નમસ્કાર મિત્રો, જો તમે ખેડૂત છો કે નાનો ધંધો કરો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે। હાલમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક મોટી સહાય યોજનાઓ ચાલુ છે, જેમાં તમને રૂપિયા 25,000થી 3 લાખ સુધીની સહાય મળી શકે છે। અને ખાસ વાત એ છે કે કેટલીક યોજનાઓની છેલ્લી તારીખ નજીક છે, તો વિડીયો આખો જુઓ, કારણ કે આજે હું તમને બધી યોજના સરળ ભાષામાં સમજાવીશ। કોણ અરજી કરી શકે, કેટલા રૂપિયા મળે અને ફોર્મ ક્યાંથી ભરવું। હવે વાત કરીએ સ્માર્ટફોન સહાય યોજના। મિત્રો, આજે ડિજિટલ યુગ છે, ખેડૂતો માટે મોબાઈલ ખૂબ જ જરૂરી બની ગયો છે। સરકાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપે છે, જેના અન્ય લાભો પણ છે, જેમ કે સ્માર્ટફોન ખરીદવા માટે સબસિડી મળે છે અને સ્માર્ટફોનથી ખેતીની માહિતી, બજાર ભાવ અને હવામાન જાણવામાં પણ મદદ કરે છે। મહત્ત્વની વાત એ છે કે આ સહાય માત્ર 26 એપ્રિલ 2026 સુધી જ મર્યાદિત છે। હવે વાત એમ છે કે કોણ અરજી કરી શકે। જો તમે ખેડૂત છો તો જ તમે અરજી કરી શકો છો અને આઈ ખેડૂત પોર્ટલમાં નોંધણી તમારી હોવી જોઈએ। ક્યાં અરજી કરવી? તો આઈ ખેડૂત પોર્ટલ એપમાં તમારે અરજી કરવાની રહેશે। હવે બીજા નંબર પર છે ગોડાઉન સહાય યોજના। મિત્રો, પાક સંગ્રહ માટે ગોડાઉન ખૂબ જ જરૂરી છે। ઘણા ખેડૂતોને પાક વેચવામાં નુકસાન થાય છે, કારણ કે સ્ટોરેજ નથી। આ માટે સરકાર ગોડાઉન બનાવવા માટે મોટી સહાય આપે છે, જેનો લાભ છે કે ગોડાઉન બનાવવા માટે આર્થિક સહાય આપે છે, પાક સુરક્ષિત રાખી શકાય છે અને બજારમાં ભાવ સારો આવે ત્યારે વેચી શકાય છે। હવે વાત એમ છે કે કોણ અરજી કરી શકે। જો તમે ખેડૂત છો તો જ તમે અરજી કરી શકશો અને તમારે પોતાની જમીન હોવી જરૂરી છે। ક્યાં અરજી કરવી? તો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી છે। ત્રીજા નંબર પર છે માનવ ગરિમા એટલે કે કલ્યાણ યોજના, માનવ કલ્યાણ યોજના। આ યોજના ખાસ નાના વેપારીઓ માટે છે, જેમ કે દરજી હોય, મિસ્ત્રી, ઇલેક્ટ્રિશિયન અને બ્યુટી પાર્લર તથા નાના ધંધા કરનાર લોકો માટે છે, જેમાં લાભ તેમને 25,000થી લઈને 48,000 સુધીની ટૂલટીક સહાય મળે છે। ક્યાં અરજી કરવી જોઈએ? તો તમારે મારી યોજના પોર્ટલ પર તમારે અરજી કરવાની રહેશે। હવે વાત કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે। જે લોકો પાસે પોતાનું ઘર નથી, તેમના માટે આ યોજના બહુ જ મહત્ત્વની છે। એનો લાભ એ છે કે ઘર બનાવવા માટે સરકાર પણ સહાય આપે છે। હવે વાત કરીએ કે કોણ અરજી કરી શકે। જુઓ, આર્થિક રીતે જે નબળા લોકો હોય એ લોકો પણ અરજી કરી શકે છે અને જે શહેરી વિસ્તારના લોકો છે એ પણ અરજી કરી શકે છે। ક્યાં અરજી કરવી? તો તમારે મારી યોજના પોર્ટલ પર અરજી કરવાની રહેશે। હવે 5મા નંબરની PM વિશ્વકર્મા યોજના વિશે વાત કરીએ। આ યોજના કારીગરો માટે ખૂબ જ મોટી તક છે, જેમ કે 3 લાખ સુધીની લોન મળે છે, માત્ર 5% જ વ્યાજ થાય છે અને ટ્રેનિંગ અને સર્ટિફિકેટ પણ મળે છે। કોના માટે છે? તો ખાસ કરીને કારીગરો, જેમ કે લોહાર, સુથાર વગેરે જેવા કારીગરો માટે। હવે 6થા નંબર પર છે ડિજિટલ ગુજરાત સેવા। હવે સરકારની ઘણી સેવાઓ ઓનલાઈન થઈ ગઈ છે, જેના લાભ 20થી વધુ સેવાઓ ઓનલાઈન હોય છે। દાખલા, સર્ટિફિકેટ સરળતાથી મળી શકે છે ઓનલાઈન। ક્યાંથી અરજી કરવી જોઈએ? જો તમે ખેતીવાડી યોજનાઓ માટે છે તો આઈ ખેડૂત પોર્ટલ પર પણ અરજી કરી શકો છો। અન્ય તમામ યોજનાઓ માટે મારી યોજના પોર્ટલ પર પણ તમે ફોર્મ ભરી શકો છો। મહત્વપૂર્ણ સૂચના એ છે કે મિત્રો, દરેક યોજનાની છેલ્લી તારીખ અને નિયમો બદલાતા રહે છે, તેથી હંમેશા સત્તાવાર વેબસાઇટ ચેક કરો, સમયસર અરજી કરતા રહેવું જોઈએ। ખેડૂત મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી સરકાર યોજનાની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ ખેડૂત મિત્રો, જય ખેડૂત।